રાજકોટ ગ્રામ્ય એલસીબીનો સપાટો. ગોંડલ નેશનલ હાઇવે પરથી 27 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ દારૂબંધીના કડક અમલ માટે હાથ ધરેલી ઝુંબેશમાં મોટી સફળતા મળી છે. બાતમીના આધારે ગોંડલ તાલુકાના ભરૂડી ગામ પાસે વોચ ગોઠવી રાજકોટથી જેતપુર તરફ જતી એક આઈશર ટ્રક GJ21V0776 ને આતરી તપાસ કરવામાં આવી હતી. તલાશી દરમિયાન ટ્રકમાંથી પ્લાસ્ટિકના બોક્સ અને પૂંઠાની આડમાં છુપાવેલી વિદેશી દારૂની કુલ 7193 નાની મોટી બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, મોબાઈલ ફોન, રોકડ રકમ અને આઈશર ટ્રક સહિત કુલ 27,33,992 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે રાજસ્થાનના જાલોરના ટ્રક ચાલક સુભાષ સારણની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મોકલનાર કલ્પેશ ઠાકા, બાડમેર અને દારૂ મંગાવનાર શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.